અક્ષર ગ્રુપ આયોજિત આફરીન કરતી જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય રથયાત્રા વરસતા વરસાદમાં પ્રસ્થાન દર્શનીય નજારા સાથે શહેરના મુખ્ય રાજમાર્ગ ઉપર ફરી અભિભૂત કરતી અક્ષર ગ્રુપની વ્યવસ્થાની સર્વત્ર સરાહના. દામનગર શહેરના પોપટપરાથી દિવ્ય રથયાત્રા સાથે સાંજે 8 કલાકે વરસતા વરસાદમાં હજારો શ્રદ્ધાળુ ભાવિકો સાથે પ્રસ્થાન થઈ છબાડિયા રોડથી સરદાર ચોક પૃષ્ટિ માર્ગીય શ્રી મદન મોહન લાલજીની હવેલી શ્રી વેજનાથ મહાદેવ મંદિર સુધી પહોંચી. મુખ્ય રાજમાર્ગોની બંને તરફ દર્શનાર્થી ભાવિકોની કતારો લાગી. હજારો બહેનો દ્વારા સામૂહિક રાસ ઉત્સવ રચાયો હતો. ધ્યાનાકર્ષણ રીતે ભગવાન શ્રી કૃષ્ણની રથયાત્રા રાત્રે 12 છબાડિયા પહોંચી હતી. નંદઘેર આનંદ ભયો જય કનૈયાલાલના જયઘોષ સાથે મટકી ઉત્સવ હિંડોળા દર્શન સાથે ભવ્ય મહાઆરતી યોજાઈ. નંદઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના આગમન ભેદી નાદ સાથે વરસતા વરસાદમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવને અદમ્ય ઉત્સાહભેર ઉજવ્યો. અક્ષર ગ્રુપની અદ્ભુત વ્યવસ્થા નિહાળી આફરીન થતા દર્શનાર્થી ભાવિકો સ્વયં શિસ્તબદ્ધ દર્શનાર્થી ભાવિકો સમગ્ર રથયાત્રા દરમિયાન વરસતા વરસાદમાં પણ સતત હાજર રહ્યા. અક્ષર ગ્રુપ આયોજિત ભવ્ય શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવમાં અમરેલી લોકસભાના સાંસદ અને ધારાસભ્ય સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. રથયાત્રા રૂટ ઉપર ચા પાણીની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વ્યવસ્થા કરાઈ હતી. અભિભૂત કરતા જન્માષ્ટમી મહોત્સવના આયોજન બદલ અક્ષર ગ્રુપની દૂરદેશી અને વ્યવસ્થા શક્તિની સર્વત્ર સરાહના થઈ. અક્ષર ગ્રુપની જન્માષ્ટમી યાદગાર બની. હજારો શ્રદ્ધાળુ ભાવિકો હાજરીની અદ્ભુત ક્ષણને શહેરીજનો પોતાના મોબાઈલમાં કેમેરામાં કંડારતા જોવા મળ્યા. સમગ્ર શહેર ઉત્સવમય બન્યું. અક્ષર ગ્રુપ આયોજિત ભવ્ય અને દિવ્ય જન્માષ્ટમીની આફરીન કરતી વ્યવસ્થાની સર્વત્ર સરાહના કરાઈ હતી.